સરકારી કચેરીઓ માટે, સરકારી કર્મચારીઓ માટે કોઈ એક જણ ભૂલ કરે તો લાખો લોકોને બદનામ કરવાવાળા લોકો તમારી કચેરી તક બી આવશે. એની બી તૈયારી આજથી જ રાખજો. કોઈ એક જણે નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા, પોતાની જાતને કહેતા અનેક ડિગ્રીઓ જેની પાસે હોય, પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે. અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની બી વાત કરશે, અનેક લોકો તમારી નોકરીઓમાંથી બી નિકાલ લેવાની વાત કરશે. પરંતુ ગાંધીજીએ જે કહેલું ને યાદ રાખજો, આપણી યથાશક્તિ આપણે મહેનત ચાલુ રાખવાની છે. તમે સારું કામ કરશો એટલે આ પ્રકારના લોકો તમારી સામે આવશે, પણ એ તૈયારી જોડે આજથી આપણે કામે લાગવાનું છે. અને એ જે સામે આવેલા લોકો છે તેમાં જનપ્રતિનિધિઓ બી ક્યાંક આવી શકે છે. તેમનાથી બી ચિંતા કરવાની આપણે જરૂર નથી. હિંમતથી સમાજ માટે વધુમાં વધુ જે કામ થાય તે કામગીરી કરવાની દિશામાં તમે સૌ લોકો આજથી મક્કમતાથી આગળ વધવાનો વિચાર જોડે કામગીરીને શરૂઆત કરજો. એવી જ હું આપને શુભકામનાઓ આપવા માંગુ છું. કોઈ બી પોલીસ સ્ટેશનમાં જાઓ, તાલુકા કચેરીમાં જાઓ, મામલતદાર જોડે જાઓ, પ્રાંત અધિકારી જોડે જાઓ અને કહેજો કાંતિભાઈ ને જિગ્નેશભાઈ મોકલ્યા છે. અને ટણી કરે તો તરત પણ ફોન કરજો. ટણી વાળાને વસૂલવા જ બેઠો છું હમણાં. આ ટણીઓ ફળીઓ કાઢી નાખવાની છે ગુજરાતમાં. બરાબર ને યુવાન મિત્રો? પોલીસ સ્ટેશનમાં જાઓ, ટણી કરે કહેવાનું મારા બાપે બનાવ્યું છે પોલીસ સ્ટેશન, તે નહીં બનાવ્યું કોઈ પાછા. ટીડી ઓફિસમાં જાઓ, કલેક્ટર ઓફિસમાં જાઓ, તમને કલેક્ટર ને એસપી બહુ મોટા સાહેબ કશું નહીં, બધા નોકર છે, આપણા નોકર છે. એકલા નહીં જવાનું, ટોળું લઈને જવાનું. આ ભાઈ ઉપર હુમલો થાય અને 5 જણા લઈને પોલીસ સ્ટેશન જવું તો કોઈ ગાંઠે? અને 500 લોકોને લઈને જવું તો પીઆઈ તપાસ મૂકીને આવે, 5000 લોકોને લઈને જવું તો એસપી આવે, અને 50,000ની રેલી કરો તો ગૃહમંત્રીને રેલો આવે. આને તો આવેલો જ છે, કાલ જવાબ આપીશું.